ભાવનગરમાં સફેદ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતો સહિત આગેવાનોએ મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાવી। ખેડૂતોએ રસ્તા પર સૂઈને વાહનો રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। એક અઠવાડિયાથી ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। 4 દિવસની રજા દરમિયાન 10 લાખ સફેદ ડુંગળીના થેલાની આવક થઈ છે। ડુંગળીના સંતોષકારક ભાવ ન મળતા ખેડૂતો દ્વારા હરાજી બંધ રાખવાનો કાર્યક્રમ યોજાયો છે। આજે 118 રૂપિયા કિબલનો ભાવ છે પત્તીનો, છતાં લોકો ડબલ ડિજિટમાં અમારો ભાવ લાવી દીધો છે, એટલે કે 90 રૂપિયાથી હરાજી શરૂ કરે છે। આ કેટલા અંશે વ્યાજબી? ખેડૂત મરી રહ્યો છે, લૂંટાઈ રહ્યો છે, ખેડૂતને પડતર કિંમત નથી મળતી। ત્યારે અમારી માંગણી છે કે તમામને ન્યાય મળે। વેપારીઓ 200 રૂપિયાથી હરાજી શરૂ કરે, 200 નીચે અમારો માલ જ ન વેચાવો જોઈએ। સફેદ ડુંગળીના 20 કિલોના 200 રૂપિયાથી શરૂ થાય તો જ અમારે હરાજી શરૂ કરવાની છે। તો પ્રશાસનને અને ખેડૂતો વતી ઉદ્યોગ ડિહાઇડ્રેશનકારોને અને સરકારને વિનંતી છે કે જો તમને 200 રૂપિયાથી વધારે ડુંગળી ખરીદવી હોય તો જ હરાજી શરૂ કરજો, આવું નક્કી કરી અને ખેડૂતો દ્વારા આજે હરાજીનું કામકાજ અટકાવેલું છે અને ખેડૂત સંગઠન દ્વારા અહીંયા હરાજીનું કામ આજ બંધ કરી અને 200 રૂપિયાનું ભાવ બંધનું નક્કી કરેલું હોય